ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ફાઇનલી આજે આપણો થઈ ગયો મંગળવાર અને સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ સવાર. તો આજે છે માતાજીનું છઠ્ઠું નોરતું. તો અત્યારે તો જો અમે માથું ધોયું સરસ મજાનું અને આપણે 10:02 થઈ ગઈ અને મેં અહીંયા ડીશ રેડી કરી. હાલ જ હજુ તો હું આઈ થિંક 15 મિનિટ પહેલાં જ ઘરે આવી. તો માતાજીની આરતી કરીશું, આ બધું ધોવા મૂકી દઈશું. હે ભગવાન, ચલો તો પછી હમણાં આરતી કરીને તમને બધાને દર્શન કરાવું. સો ફાઇનલી ગાઈસ, માતાજીનો દીવો થઈ ગયો. જો જય માતાજી, જય અંબેમાં, જય વારાઈમાં, જય ગોગા બાપા. અને જો એક બાજુમાં અહીંયા આરતી ચાલુ, આજે તો ફોનમાં કરી અને એક બાજુમાં મેં ચા મૂકી દીધો હતો આ દીવો કરે એના પહેલાં જ. તો જો હજુ તો ઉકળ્યો નહીં, હજુ ગરમે નહીં થયું સરખું. તો ચલો હમણાં મળીએ ચા બા બનાવી, ચા નાસ્તાના ટાઈમે. અને અગરબત્તી મેં અહીંયા પોણિયારા ઉપર મૂકી આવી રીતનું કંઈક ડીશમાં. સો ગાઈસ, ફાઇનલી જો આપણે અહીંયા ચા રેડી કરી દીધો અમે. આવ્યો ગરમા ગરમ. અને આજે ફરીથી મેં મમરા લીધા અને જોડે ખાખરા લીધા, જે ઇન્ડિયાના હતા ને રહ્યા. જો છેલ્લા પાત્રા મસ્ત નહીં, સરસ દેખાય. મેથીના ખાખરા રહ્યા. તો ચલો હું તો ચા નાસ્તો કરી લઉં, પછી રસોઈની તૈયારી કરું કંઈક. અને પેલા 3 જણા હતા, હાલ ચા નહીં પીવી, એ લોકો મોડા પીશે તો એમનો ચા મેં ઢોકીને મૂકી દીધો એક બાજુમાં. સો ગાઈઝ, ફાઇનલી મેં તો ચા નાસ્તો કરી દીધો અને અંકિતને એનો ચા આપી દીધો મેં. અને અહીંયા આપણે જો કેટલા વાગ્યા, 10:46 થઈ જઈએ, 11:45 થયા. અને જય અને ધ્રુવનો ચા કાઢી દીધો મેં ઓલરેડી. હવે ઢોકી દઉં એનો. જો ચાલ, તો આપણો ચાનું કામકાજ તો પતી ગયો અને આપણો દીવો એ પતી ગયો. જો છો. અને બહારનું વાતાવરણ અત્યારે તડકો આવ્યો મસ્ત એવો. આજે તો તડકો આવે હંજાય હો. અને જો આ બાજુમાં આવું કંઈક વાતાવરણ હાલમાં તો કોરે કોરું. તો આવો તડકો આવો તો સૌથી સારું, બધું સ્નોને એવું ઓગળી જાય. અને હવે હું રસોઈની તૈયારી કરીશ. તો આજે કંઈક બનાવીએ નવું. અને કેમ કે રવિનું એવું કહેવું કે જય બહુ ટાઈમ પછી આપણા ઘેર આવ્યો એટલે કંઈક સારું બનાય. તો એના માટે કંઈક સારું બનાવીએ. તો ચલો હવે હું તૈયારી કરું એની, જોડે જોડે તમને પણ બતાવતી જાઉં. ગાઈસ, જમવાનું બનાવું એના પહેલાં મારા વાળ હરખા કરીને આવું હું, કેમ કે આવું ના આવું તો કંટાળો આવ્યો મોથમ રાખવાનો. તો ચલો પહેલાં વાળ સરખા કરી લઈએ, પછી રોધીશું. સો ગાઈસ, ફાઇનલી મેં માથું ઓળાવી દીધું. હજુ ડાયસન નહીં ફેવર્યું, ખાલી ડ્રાયર જ માર્યું. તો આવું કંઈક ડ્રાયર માર્યું. તો હમણાં મોડે ડાયસન ફેવરીશ. નક્કી નહીં ફેવર્યું, ખરા ના ફેવરું. બાકી ચલો હવે રસોઈની તૈયારી કરીએ. અને બહારથી તો ધમધોકાટ તડકો આવી રહ્યો મસ્ત. અને ધ્રુવ નાવા જેવો અને રવિ ઉઠી ગયા. અમારા આશ્વીનો ફોન ચાલુ હો. સો ફાઇનલી આપણે વાગી ગયા 11:30. અને એક બાજુમાં મેં તૈયારી કરી બધી. તો સૌથી પહેલાં લોટ કાઢી દીધો અમે. 2 લોટ કાઢ્યામાં આવી રહ્યો જો દેખાય. આ રહ્યો સોજીનો અને એક બાજુમાં આ રહ્યો લીધો એ રોટલીનો ઘઉંનો લોટ. અને એમાં બધા મસાલા કર્યા, મીઠું, હળદર, મરચું, પછી આજમો અને ઓઇલ નાખ્યું. તો બસ આને મિક્સ કરીને બરાબર અને બાંધી દઈશું લોટ માપનો. કાઠો હોય નહીં, ઢીલો હોય નહીં. અને એક બાજુમાં અહીંયા બટાકા છોલી દીધા મેં ઓલરેડી. આ છાલને એવું કાઢી દીધું અને આટલા સમારે. તો અને એના માટેની તૈયારી કરીને મૂકી દીધી અમે ત્યાં. તો આચાર મસાલો કાઢ્યો અને આ મસાલા કાઢ્યા જેનાથી હું શાક વઘારીશ.
તો આટલા મસાલાથી વઘારીશ અને રહી જીરું ને એવું કંઈક નાખીશ અને જોડે આર્યો આચાર મસાલો નાખીશ અને અહીંયા ધ્રુવ આવી ગયો રેડી થઈને. ચા અંકિતે પી લીધો જયનો. હા લે ખબર નહીં, હું જ કહેવાનું ભૂલી જાય વિડીયોમાં. સો ઉઠ્યો સો ગાઈસ આજે તો એ લોકોને બહાર જવાનું હો. ચોકન જવાનું? ગોલફ્રમ્બા, જ્યાં અમે ગયા હતા ત્યાં. બહુ મજા આવશે. આજે મસ્ત તડકો કાઢ્યો બહાર. ઓકે ચાલો હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ, પછી મળીશું. સો ગાઈસ ફાઇનલી આપણે અહીંયા 12:10 થઈ જઈએ બપોરની અને જો તેલ મેં કાઢી દીધું. આપણે સબ્જી બની જઈએ જો છે ને મસ્ત. હજુ તો એમાં લીંબુ ને બધું નાખવાનું બાકી છે. કોથમીર નહીં પતી જઈએ અને એક બાજુમાં લોટ બાંધીને રેડી કરી નાખ્યો પૂરીનો. અને જો સુખડી બનાવી આજે તો આજે રોણાને ખાવા. તો સુખડી બનાવીએ મસ્ત સરસ. હજુ ગરમ લાય જેવું એટલે આ કપડા ઉપર મૂક્યું અને જય હજુ તો હવે ચા પીશે. ચા ગરમ કરો. તો ચલો પૂરીની તૈયારી કરીએ. હવે પૂરીને એવું વોંટ દઉં પછી તરી દઈએ પછી બધાને ખાવા બોલાવી દઈએ. સો ફાઇનલી ગાઈસ હું અને રવિ અમે બંને જમવા બેસી ગયા અને પૂરી હજુ બનાવવાની બાકી કેમ કે ગરમ ગરમ બનાવીશ. તો જુઓ અહીંયા મેં પૂરીઓ રેડી કરી નાખી અને એક બાજુમાં ઉખડી જો ઓલરેડી મેં મારા માટે અલગ કાઢી દીધી છે મસ્ત પીસ. અને આપણા ફ્રીજમાં શ્રીખંડે હતું એટલે શ્રીખંડે કાઢી દીધું પૂરી જોડે ખાવા માટે. જેને ખાવું હોય એ ખાશે. અને એક બાજુમાં આપણે શાકે બની જીવો શાક અને એક બાજુમાં જેઠાલાલ ચાલુ જુવારી સબ્જી. ચલો અમે ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો મોસ્ટ વેલકમ, આવી જજો. સો ગાઈસ અહીંયા આપણે વાગી ગયા 1:30. 1:22 થઈ ગઈ અને તેલ ગરમ થયું અને મેં અને રવિએ ખાઈ લીધું અને હવે 3 જણને ખાવા બોલાયા જો આ 3 જણા બધું વસ્તુ લઈને બેસી જાય ખાવા. અને આ જેઠીઓ કોઈ કેવું એક નંબર બન્યો. મજા આવી ખાધો. તો જો આ બધું છે ખાવાનું અને હેડા આપણે એક બાજુ પૂરી બનાવીએ. આટલી જ બાકી રહી પતી ગયો અને પછી વાસણ ને એવું ઘસીએ પછી મળીએ મોડો. સો ગાઈસ ફાઇનલી અહીંયા આઈ થિંક 4:30 જેવું થવા આવ્યું અને કામ તો મારે 2 વાગ્યાનું પતી ગયું હતું પણ હું નીચે સ્ટોરે ગઈ હતી એટલે વિડીયો નહોતો ઉતાર્યો, રહી ગયો હતો. અને જુઓ ઉપર તો હું ક્યાંની આવી ગઈ હતી ઘરે પણ રહી ગયો. તો આજે ખાસા બધા વાસણ થયા. ખબર નહીં હનો થઈ ગયો બાકી થયા ખરા. અને અહીંયા જુઓ 4:30. હા એ તો 4:30 જ કહેવાય. 4:40 એટલું થવા આવ્યું અને પેલા 3 જણા ગયા ઓલરેડી. એ લોકો ખાઈને તરત નીકળી ગયા હતા જમીન તરત. એમને લેટ થઈ ગયું હતું આજે જવામાં. એ લોકોને વહેલા જવાનું હતું પણ લેટ થઈ ગયું. એ લોકો ઇન્ડોર ગોલ્ફ રમવા ગયા એ 3 જણા. અને આજે તો બહારથી ખાઈને આવશે રાત્રે એટલે રાત્રે ખાલી મારા અને રવિને જ ખાવાનું અને એક બાજુમાં જુઓ મેં અહીંયા જેઠાલાલ ચાલુ કર્યું ઘેર આવીને. તો હું ક્યાં નહીં આવી ઘેર તો 20 મિનિટ થઈ આવે 20-25 મિનિટ જેવું. તો અત્યારે જેઠાલાલ જોવું ચીલ મારીએ થોડીક વાર અને
જરૂર પડશે ફરીથી તો હું નીચે જઈએ, કેમ કે આજે રવિ એકલા સ્ટોરે હ અને આમાં ભૂરાલાલ હ, બસ એ 2 જણા જ છો. તો યસ, મળીએ હમણાં મોડા. સો ગાઈસ, અત્યારે 5 વાગી ગયા સાંજના અને હવે ઊંઘ આવી મને. તો હવે સૂઈ જાઉં અને મળીએ હમણાં મોડા ઊંઘીને ઉઠીને. 1.5-2 કલાક જેવું ઊંઘ લઈ લઈએ, જેમ કે સવારની જાગું અને સવારે વહેલા ઉઠ્યા એટલે થોડો આરામ જરૂરી હોય. તો મળીએ હમણાં માતાજીની આરતીના ટાઈમે. યસ. સો ગાઈઝ, ફાઇનલી મેં માતાજીનો દીવો કરી દીધો અને હું ઉઠી ગઈ હતી 7:15, 7:30 દીવો કર્યો માતાજીનો. તો ચલો તમને પણ દર્શન કરાવો. જય માતાજી. અને એક બાજુમાં અહીંયા આરતી ચાલુ કરી અંબે માની. હજી તો 4 મિનિટ જેવું થયું આરતી ચાલુ કરી. તો હજુ તો કંઈ રસોઈની તૈયારી કરી નહીં, કેમ કે હજુ તો 7:40 થઈ ગયા હાલમાં. સો ગાઈસ, આપણા માતાજીનો દીવો તો પતી ગયો, પણ હવે રોધવાની તૈયારી કરીશ. અને અહીંયા માઇક ચાલુ અને 8:31 થઈ ગઈ. તો અમારે બંનેને એકલાને જ ખાવાનું હોય, એટલે ચા અને પૌવા કંઈક બનાવી દઉં થોડું એવું, કેમ કે મને માથું દુખે, ગમતું નહીં કશું આ બાજુમાં. તો ચલો થોડા ઘણા પૌવા બનાવી દઈએ અમારા બેના માટે, પછી મળીએ. સો ગાઈસ, ફાઇનલી આપણે જો ચેટલા વાગ્યા 9:01 થઈ ગઈ અને ચા મેં બનાવી દીધું, પૌવાએ બનાવી દીધા. જો છે ને સરસ. એક બાજુમાં ઢોકીને મૂકી દીધું. હવે રવિ આવશે ને એટલે ખાવા બેસીએ, ત્યાં સુધી હું થોડો આરામ કરું. અને તો હજુ સુધી અંબે માના ભજનો ચાલી જાય, એ તો વગાડે જ રાખું, મને સારો ગમી. આમને આમ જ ચાલુ રાખું, કેમ કે તમને શરીરમાં સારું ના લાગતું ને આ બધું સાંભળો એટલે બહુ રાહત મળે. સો ફાઇનલી અહીંયા 9:46 થઈ જઈએ અને અમે લોકોએ જમી લીધું, કામ બામ પતી ગયું. આજે આટલા વાસણ થયા, આજે રવિએ ઘસ્યા, મેં નહીં કર્યું કામ, એમને કર્યું બધું, કેમ કે મને તો માથું દુખાતું હતું. અને તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું. તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ.